ઓગસ્ટ મહિનામાં હવે ક્લિયર થઈ ગયું છે કે તમારું ફોકસ ઘટાડે ખરીદી પર એટલે કે બાય ઓન ડિપ્સ પર હોવું જોઈએ. જુલાઈ મહિનામાં પણ આમ તો આપણે જેમણે લોકોએ ખરીદદારી કરી છે ઘટાડે એમને મોટા ભાગે લાભ જ મળ્યો છે, કેમ કે ઇન્ડેક્સનો ક્લોઝ તમે જુઓ તો 1%થી વધુની મજબૂતી સાથે મંથલી ક્લોઝ શુક્રવારના હિસાબે થયો હતો. ક્રૂડ આપણે જોઈ રહ્યા છીએ કે મોટા ભાગે હવે રેન્જમાં છે, વધારે ઉથલપુથલ આવે તો પણ કંઈ ખાસ બહુ ચિંતાઓ આપણને જોવા મળે એમ છે નહીં, અને મોટા ભાગે બહુ મોટા ઉછાળા ક્રૂડમાં લગભગ આવવાના પણ નથી, રેન્જમાં છે એટલે બહુ હવે ચિંતા નથી. તો હવે CASનું એડજસ્ટમેન્ટ ગઈકાલે ઇન્ડેક્સે જે છે તે કર્યું, હજુ પણ મે બી પોસિબલ છે કે આજે કરે, પણ આજે ઓપનથી જ બધું લગભગ સમુદ્ર પાર પડી જશે અને હવે મોટા ભાગે લગભગ એડજસ્ટમેન્ટ્સ પૂરા થઈ ગયા છે એવું આપણે માની લેવું જોઈએ. થોડું ઘણું બાકી છે, આજે પતી જશે. એટલે CASની આદતમાં મોટાભાગે માર્કેટ આવી ગયું છે અને આજની ક્લોઝિંગથી કદાચ ચલો આજનો દિવસ પણ જવા દો તો આવતીકાલના ક્લોઝિંગથી તો તમને CASમાં કંઈ બહુ મોટા ઝટકા જોવા મળે એવું હવે મને લાગતું નથી. આવી સ્થિતિમાં નિફ્ટી માટે 24,650 સપોર્ટ બની ગયો છે હવે, એવું આપણે માનવું જોઈએ આજના ગેપ અપ ઓપનિંગ બાદ. ત્યારે 24,650 બહુ ક્રુશિયલ છે કારણ કે ત્યાં મંથલી વીકલી મોટા રેઝિસ્ટન્સ હતા. શું એ રેઝિસ્ટન્સને ક્રોસ કરવાના સફળતાઓ મળે ન મળે એવું પણ થઈ શકે? અત્યારે તો એવું જ નથી લાગતું, કેમ કે ક્રૂડના ભાવને જોઈએ તો. એટલે હવે આ 24,650 સપોર્ટ બની જાય તમારા માટે. હવે આ 24,650ને ઉપર જો વીકલી ક્લોઝ મળી ગયો, આજે બુધવાર, મને શુક્રવારે જોઈએ છે, હું અગેઇન મારી જે કમેન્ટ્રીઝ છે તે મોસ્ટલી વીકલી બેઝિસ પર આપું છું, તો તમે આ અઠવાડિયાનો નિફ્ટીનો ક્લોઝ જો 650ને ઉપર મળે છે તો તમે 25,055 પર જઈ રહ્યા છો તે વાત પાકી અને પાકી. 25,055ને ઉપર શા માટે જઈ રહ્યા છો? કારણ કે તમારો જે રેકોર્ડ હાઈ હતો તે 26,373 હતો, ત્યાંથી 25,055 એટલે 5%નો ડિફરન્સ થાય, એટલા માટે આપણે 5%નું ફોકસ કરી રહ્યા છીએ અને 25,055 ફટાફટ આવી જશે જો 24,650ને ઉપરનો તમારો બંધ મળે છે વીકલી બેસિસ પર. તો આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીએ 57,350ના આપણા લેવલને ઉપર સતત બંધ આપ્યો છે, ગઈકાલે પણ આપ્યો છે, અગેઇન ફરી એકવાર 57,350 બહુ ક્રુશિયલ છે આપણા માટે. હજુ પણ વીકલી ક્લોઝ જોઈએ 57,350ને ઉપર, એટલે લગભગ લાગે છે હાલની સ્થિતિમાં મળી જશે, પણ એક અનલાઇકલી કોઈ ઇવેન્ટ ન આવી જાય એ ધ્યાન રાખવાનું છે, એટલે એ ધ્યાન પર રાખીશું. સાપ્તાહિક વીકલી ક્લોઝ જોઈએ છે. 57,350ને ઉપર વીકલી ક્લોઝ મળવા પર તમે 58,700 તરફ જઈ રહ્યા છો તે સ્પષ્ટ સંકેત અત્યારે મળી રહ્યો છે, અને 58,700ને પાર પછી વધુ સારી તેજી માટે બેંક નિફ્ટી તૈયાર થઈ જશે. એટલે ત્યાં સુધી હજુ પણ એક રેન્જમાં છો તમે તે વાત પાકી, કેમ કે આ જૂના જે તમારા ફસાઈ જવાના લેવલ્સ હતા ને એ છે, આ 58,700 પણ એ ફસાઈ જવાનો લેવલ છે, એટલે એને બહાર નીકળવાનો પ્રયત્ન હવે બેંક નિફ્ટી કરી રહ્યો છે, પણ ત્યાં સુધી રેન્જમાં છો. હવે આજે આવનાર RBIની પોલિસી ડિસિઝન મેકર તરીકે સાબિત થશે બેંક નિફ્ટી માટે, અને હજુ SBIના પરિણામો શુક્રવારે આવવાના છે, એટલે આપણે આ બે ફેક્ટર્સ ધ્યાન પર રાખીને બેંક નિફ્ટીને જજ કરીશું. ને એટલે જ હું વીકલી ક્લોઝ, કેમ કે શુક્રવારે પરિણામો આવશે SBIના, ત્યારે વીકલી ક્લોઝ તમને ડિસાઇઝિવ મળી જશે 57,350ને ઉપર બેર મિનિમમ કન્ડિશન્સ, અને નિફ્ટીની ઓલરેડી કન્ડિશન 24,650. આ છે વીકલી બેસિસ પર ક્લોઝિંગની કન્ડિશન સાથે ભટ્ટજીની આજની કમેન્ટ્રી.